હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જો મસ્ત પાઉંભાજીનો પ્રોગ્રામ આપણા ઘરે કર્યો છે. નાની આયા છે અને આજ બધાની ફરમાઈશ હતી કે હું પાઉંભાજી બનાવું. એટલે તમે જો કુકરને સીટી મારે એક ચપટીમાં તો મસ્ત બધું બફાઈ ગયું. પછી જો આપણે થોડો બીટ નાખ્યો છે. આ સિગરેટ છે, કોઈને કહેતા નહીં, તમને લોકોને કહું છું. પછી આપણે છે ને મસ્ત વઘાર કર્યો એનો. હજી કુકર ખાલી છે, બીજા વાસણ શિયાળામાં વધારે ધોવાતા નથી, એટલે એકમાં ને એકમાં જ બધું બનાવી લીધું છે. પછી જો આમાં મસ્ત પેસ્ટ નાખી, કેવી જોરદાર પેસ્ટ નાખી છે, કેમ કે લસણ ફોડવામાં મને ફૂલ આળસ આવે છે. પછી આપણે લસણવાળી પેસ્ટ તૈયાર થતી, કકડાયેલો મસાલો કહેવાય છે ને. પછી એ રેડી રાખ્યો. પછી ડુંગળીની, મરચાંની, આદુની પેસ્ટ પણ મસ્ત નાખી દીધી. એટલે શું જોરદાર આમ સુગંધ આવે ને તડકો લાગે એવું. પછી જો મારા ભાજીનો ખાલી કલર તો જુઓ તમે, એટલી મેં સ્પાઇસી બનાવી હતી. પછી આપણે એમાં મસ્ત અમૂલનું બટર નાખી દીધું, આખું અડધું પીસ બટરનું નાખી દીધું, એટલે જોરદાર મજા આવે આપણને. એટલે પછી જો હવે હું આને જો બટર ગોતું, તમે બતાવવા માટે હું બટર ગોતું પણ છું અંદર. તમે જો દેખાય છે, આયરું જો આ બટર. દેખવું તો પડે ને કે મેં બટર નાખ્યું છે એમાં, જુઓ. પછી જો આપણે એના માટે મસ્ત સલાડ ઓલું કરી નાખ્યું. જો આ રીતે ચપટી વગાડીશ થઈ જશે, જોજો થઈ ગયું ને. પછી જો પાઉંને આપણે મસ્ત બટર સાથે પાઉં શેકી લીધા. બટરવાળા પાઉં, બટરવાળી ભાજી, એટલે શું આપણને મજા જ આવે ખાવાની એમ. એકદમ આપણને એકદમ બહાર ખાતા હોય ને ઢાબા ઉપર, આપણે એના જેવી જ લાગવી જોઈએ, ફૂલ ઓન ટેસ્ટ. તમે જોઈ શકો છો મારી ભાજી કેવી મસ્ત છે, તમે જુઓ. કેમ કે બધા ખાનામાં વધારે હતા ને, મેં બેમાં છે ને એક જેવા સલાડ નાખી દીધા છે. પછી મારા હસબન્ડને મેં આપ્યું, તેને મને એમ કીધું કાલ તને 100 રૂપિયા આપી દઈશ આના.